અત્યારે હું માનું છું કે જે પરમિશન એમને મળી છે, કોર્પોરેશને પોતે જાતે કશું ના કરી શકે, એને સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીમાં અરજી કરવી પડે. એમાં એમને નવલાવાલાના રિપોર્ટને લઈને અરજી કરી હતી અને એમાં એમને રીસેક્શનિંગ અને ડિસિલ્ટિંગ શબ્દ વાપરેલો. મારી દસે એકેડેમિકલી આ બંને શબ્દ ખોટા છે એ વાપરેલો. પણ જે તમે સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીની પરમિશન જોવે તો એમને સ્પષ્ટ ભાષામાં કીધેલું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો જે 25 મે 2021નો ઓર્ડર છે એનો અમલ કરવાનો છે. અને એમાં એમને ફરી યાદ દેવડાવ્યું હતું કે આમાં મગર છે, એમને ફરી યાદ દેવડાવ્યું હતું કે આ નદીમાં તમારે મેપિંગ કરવાનું છે, એને ફરી યાદ રખાયું છે કે તમારે ડેબ્રીઝ કાઢવાની છે, એવું સ્પષ્ટ લખીને પરમિશન આપી છે. અને બીજું કે વાઇલ્ડ લાઈફે જે પરમિશન આપી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે, એમાં બી સ્પષ્ટ લખ્યું છે કે શું કરવાનું શું નહીં કરવાનું. ડેબ્રીઝ કાઢવાની એનજીટીએ હા પાડી છે. તમારે ખાલી વેજીટેશનને ડિસ્ટર્બ નથી કરવાનું, તમારે પર્યાવરણના કાયદાને ધ્યાનમાં રાખીને તમારે મગરને ધ્યાનમાં રાખીને કરવાનું છે, એ સ્પષ્ટ છે.